જય માતાજી મિત્રો, આપણે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી લેવાનું છે। પછી આપણે વાર્તા શરૂ કરીએ છીએ તો અંત સુધી વાર્તા જોજો। 10 વર્ષ પહેલા જ્યારે આકાશ પોતાના ગામડાના ઉભરેથી શહેર જવા નીકળ્યો હતો ત્યારે તેની પાસે માત્ર એક ફાટેલી થેલી અને તેની માં શાંતાબાના આશીર્વાદ હતા। પિતાના અવસાન પછી શાંતાબાઈએ બીજાના ઘરના વાસણો વાંચીને આકાશને ભણાવ્યો હતો। આકાશે વચન આપ્યું હતું, માં, એક દિવસ મોટો સાહેબ બનીને તારા બધા દુઃખ દૂર કરી દઈશ। શહેરમાં આકાશે દિવસ રાત એક કર્યા, ક્યારેક ભૂખ્યા પેટે તો ક્યારેક ફૂટપાથ પર બેસીને તેણે અભ્યાસ ચાલુ રાખ્યો। આખરે તેની મહેનત રંગ લાવી અને તે ડીએમ કલેક્ટર બનીને ગયો। સરકારી ગાડી, સિક્યોરિટી અને માન સન્માન બધું જ તેની પાસે હતું। ટ્રેનિંગ પૂરી થતાં જ તે કોઈને કહ્યા વગર સીધો પોતાના વતનના ગામડે પહોંચ્યો। ગામના પાંદરે લાલ લાઇટવાળી ગાડી જોઈને આખું ગામ ભેગું થઈ ગયું। આકાશની ગાડી સીધી એ જૂની ગલીમાં વળી જ્યાં તેનું ઘર હતું, પણ ત્યાં પહોંચતા જ આકાશની આંખોમાં આંસુ આવી ગયા। તેણે વિચાર્યું હતું કે 10 વર્ષમાં માએ ઘર સરખું કરાવી લીધું હશે, પણ સામે તો હજી પણ એ જ તૂટેલી ફૂટેલી ઝૂંપડી હતી। પ્લાસ્ટિકના પતરા પર પથરા મૂકેલા હતા અને દિવાલો પરથી માટી ઉખડી ગઈ હતી। આકાશ ગાડીમાંથી ઉતરીને સીધો માના પગમાં પડી ગયો। શાંતાબા ધુમાડામાં ઉધરસ ખાતા હતા, રોટલો ઘડી રહ્યા હતા। આકાશે રડતા રડતા પૂછ્યું, માં, મેં તને દર મહિને પૈસા મોકલ્યા હતા, મેં તને નવું ઘર બનાવવા કહ્યું હતું, તો પછી તું હજી પણ આ હાલતમાં કેમ રહે છે? શાંતાબાઈ એક ખૂણામાં પડેલી પોટલી કાઢી જેમાં આકાશે મોકલેલા તમામ પૈસા એમણે એમ સાચવેલા હતા। માએ હસીને કહ્યું, બેટા, તારા પૈસાથી તો મહેલ બની જાય, પણ મારે તારા પૈસાની નહીં, તારી જરૂર હતી। મેં આ ઝૂંપડી એટલે નહોતી તોડી, કારણ કે મને ડર હતો કે જો હું નવું ઘર બનાવીશ તો મારો દીકરો કદાચ આ જૂના રસ્તા અને તેની માને ભૂલી જશે। મારે જોવું હતું કે મારો સાહેબ બનેલો દીકરો આ ગંદી ઝૂંપડીમાં તેની માને શોધવા આવે છે કે નહીં। આકાશને સમજાયું કે હોદ્દો અને પૈસા કરતા માનો પ્રેમ કેટલો મોટો છે। તે દિવસે આખા ગામની આંખોમાં આંસુ હતા જ્યારે એક મોટો સાહેબ પોતાની માને તે તૂટેલી ઝૂંપડીમાંથી તેડીને પોતાની ગાડીમાં બેસાડીને લઈ ગયો। આકાશ પોતાની માં શાંતાબેનને શહેરના મોટા સરકારી બંગલે લઈ આવ્યો। ત્યાં નોકર ચાકર, મોઘા ગાલીચા અને એસીવાળા રૂમ હતા। આકાશે કહ્યું, માં, હવે તારે કોઈ કામ નથી કરવાનું, બસ આરામ કરજે। પણ શાંતાબાનું મન એ મોટા બંગલામાં મૂંઝાતું હતું। તેમને તો ગામડાની ખુલ્લી હવા અને પાડોશીઓ સાથેની વાતો યાદ આવતી હતી। એક દિવસ આકાશે ઘરે એક મોટી પાર્ટી રાખી હતી જેમાં શહેરના મોટા અધિકારીઓ અને તેના નેતાઓ આવવાના હતા। આકાશે માને વિનંતી કરી, માં, આજે તું સારા કપડાં પહેરીને બહાર આવજે, મારે બધાની તારો પરિચય કરાવવો છે। શાંતાબાઈ એક સાદી પણ ચોખ્ખી સુતરાઉ સાડી પહેરી અને હોલમાં આવ્યા। પાર્ટીમાં ભણેલા ગણેલા લોકો વચ્ચે શાંતાબા ખૂણામાં બેઠા હતા। આકાશે ગર્વથી કહ્યું, આ મારી માં છે, જેમના કારણે આજે હું આ ખુરશી પર છું। પણ આકાશના કેટલાક મિત્રો અને તેમની પત્નીઓ શાંતાબાની મજાક ઉડાવવા લાગ્યા। કોઈએ ધીમેથી કહ્યું, આટલા મોટા સાહેબની માં આવી અભણ અને દેશી, તેને તો કાંટો ચમચી પકડતા પણ નથી આવડતું। આકાશ આ સાંભળી ગયો, તેની આંખો લાલ થઈ ગઈ। તેણે માઈક હાથમાં લીધું અને બધાની વચ્ચે જઈને ઊભો રહ્યો। તેણે કહ્યું, મિત્રો, આજે તમે જેની મજાક ઉડાવો છો એ જમાના વાસણો
માં જેલા હાથે મને કલેક્ટર બનાવ્યો છે. મને કાંટો ચમચી પકડતા એને શીખ્યું છે, પણ એણે મને એનાથી પણ મોટો સંસ્કારનું અજ્ઞાન આપ્યું છે. જો તમને મારી માના સાદગીથી શરમ આવતી હોય તો મને આવા હોદ્દા પર રહેવામાં કોઈ રસ નથી. આખો હોલ શાંત થઈ ગયો. શાંતાબાની આંખમાં ગર્વના આંસુ હતા. તેમણે આકાશ પાસે જઈને કહ્યું, બેટા, તે આજે સાબિત કરી દીધું કે તું માત્ર ડીએમ નથી બન્યો, પણ તું એક સારો દીકરો પણ બન્યો છે. શાંતાબાઈ તે જ રાત્રે આકાશને કહ્યું કે તેમને પાછા ગામડે લઈ જાય, પણ આ વખતે તૂટેલી ઝૂંપડીમાં નહીં, પણ ગામમાં એક એવી શાળા બનાવવા માટે જ્યાં ગરીબ બાળકો ભણી શકે. આકાશે પોતાની કમાણીમાંથી ગામમાં માના નામે એક આધુનિક સ્કૂલ અને હોસ્પિટલ બનાવી. આજે આકાશ ડીએમ તરીકે ઓફિસમાં બેસે છે, પણ દર રવિવારે તે ગામડે જઈને પોતાની માના હાથે બનાવેલો રોટલો અને છાશ ચોક્કસ ખાય છે. ગામમાં માના નામે સ્કૂલ અને હોસ્પિટલ બન્યા પછી આકાશની લોકપ્રિયતા આખા રાજ્યમાં વધી ગઈ હતી. પણ આજ લોકપ્રિયતા કેટલા ભ્રષ્ટ નેતાઓ અને ભૂમાફિયાઓને ખૂંચવા લાગી. આકાશે ગામની આસપાસની સરકારી જમીનો પર થતા ગેરફાયદેસર કબજા અટકાવ્યા હતા, જેના કારણે શક્તિશાળી લોકો તેના દુશ્મન બની ગયા હતા. એક રાત્રે આકાશ પોતાની ઓફિસથી મોડો ઉપરાંત ફરી રહ્યો હતો. રસ્તામાં સુમસામ જગ્યાએ કેટલાક ગુંડાઓએ તેની ગાડી રોકી. આકાશ પર હુમલો થયો. લોહી લુહાર હાલતમાં આકાશ હોસ્પિટલમાં દાખલ થયો. આ સમાચાર મળતા જ શાંતાબાના પગ નીચેથી જમીન સરકી ગઈ. ગામના લોકોએ કહ્યું, બા, તમે શહેરના જાઓ, ત્યાં જોખમ છે. પણ માએ હિંમત હારી નહીં. હોસ્પિટલમાં ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા. સાહેબની હાલત ગંભીર છે. તેમને બચાવવા હવે કુદરતના હાથમાં છે. શાંતાબા હોસ્પિટલ પહોંચ્યા. તેમણે આકાશના માથા પર હાથ મૂક્યો અને મન મક્કમ કરીને બોલ્યા, બેટા, તો મરી ના શકી. તે હજી હજારો ગરીબ માણા દીકરાઓને ભણાવવાના છે. જો મારી ભક્તિ સાચી હોય તો મારો આકાશ હમણાં જ આંખો ખોલશે. પૂરી રાતમાં આકાશના પલંગ પાસે બેસીને પ્રાર્થના કરતી રહી. સવારે જ્યારે સૂરજનું પહેલું કિરણ રૂમમાં આવ્યું ત્યારે આકાશે ધીમેથી આંખો ખોલી ને પહેલો શબ્દ બોલ્યો, માં, ડોક્ટરો આ જોઈને ચકિત થઈ ગયા. આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. થોડા દિવસો પછી આકાશ સ્વસ્થ થયો. તેણે તે ગુંડાઓ અને તેમના માલિકોને જેલના સળિયા પાછળ ધકેલી લીધા હતા. આકાશે મીડિયા સામે નિવેદન આપ્યું, લોકો કહે છે કે સુરક્ષા માટે પોલીસ અને ગનમેન જોઈએ, પણ મને આજે સમજાયું કે મારા આશીર્વાદ દુનિયાનું સૌથી મોટું કવચ છે. જે દીકરો માને સાચવે છે તેને ઉપરવાળો સાચવે છે. આજે આકાશ અને શાંતાબા ગામડાને તે નાનકડા ઘરમાં જ રહે છે, જે હવે તૂટેલી ઝૂંપડી નહીં પણ એક એવું મંદિર બની ગયું છે જ્યાં ગામડો દરેક માણસ પોતાની સમસ્યા લઈને આવે છે અને ડીએમ સાહેબની માં તેને આશીર્વાદ આપે છે.